નમસ્કાર. જીવનમાં આપણે જે દલીલ કરીએ તે કેવી વ્યક્તિ સામે ન કરવી જોઈએ તે પણ જાણવું જરૂરી છે. આપણો સમય અને એનર્જી ક્યારેક આમાં ખર્ચાઈ જાય છે. એક સ્ટોરી લગભગ આપણે સૌએ સાંભળી જ હશે. એકવાર એક જંગલમાં ગધેડો સૂકી ઘાસ ખાઈ રહ્યો હતો. તેને જોઈ ચિત્તો બોલ્યો, અરે ભાઈ, તું લીલી ઘાસ છોડી અને સૂકી ઘાસ કેમ ખાઈ રહ્યો છે? પહેલાં લીલી ઘાસ ખવાય ને. ત્યારે ગધેડો બોલ્યો, વાત તો સાચી, પણ તે લીલી ઘાસ નથી, તે વાદળી ઘાસ છે. ચિત્તો તેને નવાઈથી જોવા લાગ્યો, તું આટલા સમયથી લીલી ઘાસ ખાય છે, તો પણ તું તેને વાદળી કહે છે? ગધેડો બોલ્યો, અરે ભાઈ, કીધું ને, આ લીલી ઘાસ નહીં, વાદળી ઘાસ છે. દલીલ આગળ ને આગળ વધતી ગઈ. આખરે બંને જંગલના રાજા સિંહ પાસે પહોંચ્યા. સિંહે બંનેની દલીલ સાંભળી ને બોલ્યો, ગધેડો સાચો છે, તેને ઇનામ આપો. ચિત્તો ખોટો છે, તેને સજા કરો, 10 કોડા મારો. ગધેડાને નવાજવામાં આવ્યો અને ચિત્તાને કોડા માર્યા. ચિત્તો રાજાના આ નિર્ણયથી ખૂબ નારાજ થયો. તે તેને આશ્ચર્યથી જોવા લાગ્યો. આ તે કેવો ન્યાય? ત્યારે સિંહે કહ્યું, તને ખબર છે કે સામે જે વ્યક્તિ છે તે અણસમજુ છે. ગધેડો અણસમજુ છે અને તને ખબર છે કે તું સાચો છે, છતાં પણ આવી અણસમજુ વ્યક્તિને સમજાવવા માટે દલીલમાં ઉતર્યો. તારો સમય અને એનર્જી તેમાં ખર્ચી એ ખોટું છે. મિત્રો, આપણે પણ આપણો સમય અને એનર્જી આવી વ્યક્તિ પાછળ ન ખર્ચવો જોઈએ. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરો અને શેર જરૂર કરો.